હે વોટ્સઅપ ગાઈસ, તો કેમ છો? સ્વાગત છે તમારા આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, તમે હજી સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો। તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે મિત્રો વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે, તો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમે પાસવર્ડ નાખ્યા બાદ કંઈક પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો, અહીંયા તમારે ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે। તો મિત્રો, આપણે ગ્રુપ એક ઓપન કરી લઈએ। હવે મિત્રો, અહીંયા તમારે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો, અને 3 ડોટ ઉપર ક્લિક કરી ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું અને આપણે ફોટોની સાઈઝ સેટ કરી લેશું મિત્રો। ત્યારબાદ કંઈક ફોટોને આ રીતે એન્ડ સુધી લઈ આપણે નીચે સેટ કરી લેશું। ત્યારબાદ મિત્રો, હવે આપણે ગ્રુપ 2 ઓપન કરવાનું રહેશે, તો આપણે ગ્રુપ 2 ઓપન કરી લેશું। ત્યારબાદ મિત્રો, તમારે આમાં જે ઓપ્શન ઓફ છે એને આપણે ઓન કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, આમાં પણ એક ગ્રુપ આપેલું છે, તો આપણે ગ્રુપ ઓપન કરી લેશું। ત્યારબાદ મિત્રો, પ્લસની નિશાની પર ક્લિક કરી ફરી ગેલેરી ઓપન કરી લેશું અને ફોટો લઈ લેશું। ત્યારબાદ ફોટોને મિત્રો આપણે આ રીતે નીચે લઈ લેશું। ત્યારબાદ ફોટોને એન્ડ સુધી સેટ કરી લેશું અને ફોટોની સાઈઝ થોડી નાની કરી લેશું। આપણે ફોટોની સાઈઝ નાની કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણો ફોટો સેટ થઈ ગયો છે મિત્રો। હવે આપણે અહીંયાથી થોડા બહાર આવી જશું, તો તમે જોઈ શકો છો આપણે ફોટો સેટ થઈ ગયા છે। તો મિત્રો, હવે આપણે અહીંયાથી થોડા બેક લઈ લઈશું। તો મિત્રો, અહીંયા હવે આપણે એક વિડીયોની ક્લિપ લેવાની છે, તો આપણે ગેલેરી ઓપન કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ લઈ લીધી છે, ક્લિપને ફૂલ સ્ક્રીન કરી લેશું। બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જઈને આપણે એને સેટ કરી લેશું। તો મિત્રો, આ ક્લિપને આપણે થોડું કટ કરીને સેટ કરવાનું રહેશે, તો આપણે કટ કરી લઈશું અને સેટ કરી લઈશું। તો મિત્રો, અહીંયા આપણી ક્લિપ તો સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આને આપણે વધારાની ક્લિપને થોડું કટ કરી લઈશું। જોઈ શકો છો મિત્રો, આપણો ક્લિપ સેટ થઈ ગઈ છે। હવે મિત્રો, આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ફરી ગેલેરી ઓપન કરી લેશે, કારણ કે આપણે 2 ક્લિપ એડ કરવાની રહેશે। તો એને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જઈને લાઇટ કરી લેશું। ત્યારબાદ એને ઇફેક્ટ આપી દઈશું, કલર ઇફેક્ટ આપી દઈશું મિત્રો। તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો આપણે એનો કલર સેટ કરવાનો રહેશે। એનો કલર સેટ થઈ ગયો છે, તો મિત્રો જોઈ શકો છો તમે। હવે આપણે ક્લિપને અહીંયા થોડું કટ કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમે વિડીયો જોઈ લો।
તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। મિત્રો કોમેન્ટમાં કહેતા જજો કે મિત્રો હવે આપણે આગળનો વિડીયો કયા ટોપિક ઉપર લાવીએ। તો મિત્રો હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ અને મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો। મળશું હવે આપણે ફરી આગળના નવા વિડીયોમાં।